રાજકોટની ઐતિહાસિક સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ ખાતે શિવાય હોલિડેઝ દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક અભિવાદન અને માર્ગદર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500થી વધુ યાત્રિકો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું સન્માન કરી આગામી કૈલાશ માનસરોવર યાત્રા અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી. શિવાય હોલિડેઝ દ્વારા છેલ્લા 35 વર્ષથી સફળતાપૂર્વક યાત્રાઓ કરાવવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ યાત્રિકોને પવિત્ર કૈલાશ માનસરોવરના રૂટ, જરૂરી તાકેદારી અને આધ્યાત્મિક મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા સમગ્ર માહોલ શિવમય બન્યો હતો. હું શિવમ ગોસ્વામી, ડિરેક્ટર શિવાય હોલિડેઝ. આજના દિવસે ખાસ રાજકોટ, ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર અને ગુજરાતના પ્લસ પેન ઇન્ડિયા નહીં, પેન વર્લ્ડ, આખા દેશ વિદેશમાંથી ઘણા બધા લોકો જે 2025માં આપણી સાથે આવી ગયા છે, 200-250 લોકો, અને આ વર્ષે જે યાત્રિકો આવવાના છે, ટોટલ 500થી વધારે યાત્રિકોનો આખો લાસ્ટ યર આવ્યા તે બધાનો અભિવાદન, અને આ વર્ષે જે બધા આવે છે એ બધાનો માર્ગદર્શનનો આખો કાર્યક્રમ છે. આજના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલમાં આ કાર્યક્રમ છે, જેમાં કૈલાશ માનસરોવર યાત્રા વિશે સંપૂર્ણ માહિતી, ડે ટુ ડે આઇટિનરી શું હોય છે, શું ચેલેન્જીસ હોય છે અને કઈ રીતે આખી યાત્રા થાય છે, પેકિંગ શું કરવું, યાત્રાની અતથી ઇતિ સુધી ટોપ ટુ બોટમ માહિતી આ મિટિંગમાં આપણે આજરોજ આપવાના છીએ. મારા ફાધર ડૉક્ટર યશવંત ગોસ્વામી કૈલાશ માનસરોવર યાત્રા છેલ્લા 35 વર્ષથી પ્લસ ચારધામ, આદિ કૈલાશ, સોમ પર્વત, આ બધી જે ધાર્મિક યાત્રા પ્રવાસો છે એ બધા પ્રવાસો 35 વર્ષથી કરાવીએ છીએ, અને શિવવનના ચેરિટેબલ ટ્રસ્ટ અને શિવાય હોલિડેઝના સંયુક્ત ઉપક્રમે આ બધા કાર્યક્રમો આપણે આયોજન કરીએ છીએ. દર વર્ષે યાત્રાની જ આપણે વાત કરીએ તો ઓલમોસ્ટ 500થી 700 યાત્રિકો અલગ અલગ યાત્રાઓમાં અને અલગ અલગ દેશ વિદેશના પ્રવાસોમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને અત્યારે જે કાર્યક્રમ છે એમાં લાસ્ટ યર જે બધા લોકો આવ્યા તે બધાનું સન્માન કરે છે. એમાં લોકો રાયપુરથી છે, બોમ્બેથી છે, અલગ અલગ સ્ટેટમાંથી પણ માત્ર આ કાર્યક્રમને એટેન્ડ કરવા માટે ઘણા બધા યાત્રિકો આવેલા છે, જેથી તમે આ કાર્યક્રમની મહત્વતા શું છે, આપણે શું આપીએ છીએ ત્યાં, એ તમે સમજી શકો.